ઝઘડિયા કોર્ટનો મહત્વનો ચુકાદો, ઉમરલા પોલીસને એફઆઈઆર નોંધવાનો આદેશ। ઝઘડિયા કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં ઉમરલા પોલીસ સ્ટેશને ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ઉમેશભાઈ સુરેશભાઈ વસાવાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે જમીન વિવાદને લઈને આરોપીઓએ તેમની ઉપર હુમલો કર્યો હતો। ફરિયાદ અનુસાર 2 ફેબ્રુઆરી 2026ના રોજ આરોપીઓ લાકડીઓ અને પાવડો લઈને તેમના ઘરે આવ્યા હતા અને મારામારી કરી હતી। હુમલામાં ફરિયાદીના માથાના ભાગે ઈજા પહોંચતા પહેલા ઉમરલા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ફરિયાદીએ આ મામલે ઉમરલા પોલીસ ડીવાયએસપી અંકલેશ્વર તેમજ ભરૂચ પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆતો કરી હોવા છતાં એફઆઈઆર નોંધાઈ ન હોતી હોવાનું કોર્ટમાં રજૂ કર્યું હતું। કોર્ટ સમક્ષ પોલીસ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષો વચ્ચે જમીન મામલે ઝઘડો થયો હોવાની કબૂલાત કરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું હતું કે બંને પક્ષો સામે પ્રિવેન્ટિવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી પાસે સારવારના દસ્તાવેજો, લેખિત અરજી અને ઓનલાઈન ટ્રેકિંગ રિપોર્ટ જેવા પુરાવા ઉપલબ્ધ છે, જેના આધારે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો હોવાનું સામે આવે છે। કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે માત્ર જમીન વિવાદ હોવાના કારણે પોલીસ એફઆઈઆર નોંધવાથી ઇનકાર કરી શકે નહીં। ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ઉમરલા પોલીસ ઇન્સ્પેક્ટરને કાયદા મુજબ એફઆઈઆર નોંધવાનો અને 15 દિવસમાં પાલન અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આજરોજ ઝઘડિયા સિવિલ કોર્ટમાં એક હુકમ થયો છે। ઝઘડિયા તાલુકાના સુથારપુરા ગામે ઉમેશ વસાવા નામના વ્યક્તિને ગઈ તારીખ 2/2/2026ના રોજ 4 ઈસમો દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો। તે ઝઘડાના સંદર્ભે ઉમેશ વસાવાને ઈજા પહોંચી હતી અને એ ઈજા બાદ ઉમેશ વસાવાને 3 દિવસ સિવિલ હોસ્પિટલ રાજપીપળા મુકામે ઇન્ડોર પેશન્ટ તરીકે રાખવામાં આવેલા હતા। તે બનાવની ફરિયાદ 3 દિવસ સુધી ઈજા પામનાર ફરિયાદી જે ઉમેશભાઈ છે એ 3 દિવસ રાજપીપળા દવાખાનામાં રહ્યા। ત્યારબાદ ફરિયાદ આપી ઉમરલા પોલીસ સ્ટેશનમાં, પણ ઉમરલા પોલીસ સ્ટેશને આજ દિન સુધી એફઆઈઆર દાખલ કરી ન હતી, જેથી ઉમેશ વસાવા મને મળ્યા અને ઉમેશ વસાવાએ તેમની રજૂઆત કરી। ઉમેશ વસાવાએ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક ભરૂચને અરજી કરી હતી, પરંતુ આજ દિન સુધી તેમની એફઆઈઆર નથી થઈ। એ એફઆઈઆર ના થઈ હોવાને કારણે એમણે નામદાર ઝઘડિયા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને ઝઘડિયા કોર્ટે પ્રાઇવેટ ઇન્ક્વાયરીના કામે ઉમરલા પોલીસને ઉમેશ વસાવાની કાયદેસર એફઆઈઆર નોંધવાનો હુકમ કરેલો છે। આપ બીજું શું કહેવા માંગો છો? હું બીજું એવું કહેવા માગું છું કે જાહેર જનતાને કહેવા માગું છું કે ડરવાની કોઈ જરૂર નથી। જો સ્થાનિક પોલીસ તમારી ફરિયાદ ના લે તો તમે અદાલતના દ્વાર ખખડાવી શકો છો અને પોતાની પ્રાઇવેટ फरियाद दाखिल કરીને न्याय मेळवी सको છો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।